મિત્રો, ઈરાને વિશ્વના સૌથી મોટા તેલ માર્ગ પર પોતાનો કબજો જમાવી લીધો છે અને સાઉદ અરેબિયાએ ખુલ્લેઆમ કહી દીધું છે કે અમેરિકા પર ભરોસો કરવાનો જમાનો હવે પૂરો થઈ ગયો છે. અને બીજી તરફ સિરિયાએ અચાનક પોતાની આખી સેનાને યુદ્ધના મોરચે તૈનાત કરી દીધી છે અને યુરોપના દેશ ડેનમાર્કે મહિલાઓને પણ લશ્કરમાં ભરતી કરવા મજબૂર બન્યો છે. ડેનમાર્ક દેશ, તેના વિશે પણ વિગતવાર જણાવીશું. આ સાથે જ પશ્ચિમી એશિયાથી લઈને યુરોપ સુધી એવું શું રમાઈ રહ્યું છે જેનાથી દુનિયાની મોટી મહાસત્તાઓ હચમચી ગઈ છે. આ તમામ મોટા રહસ્યો પર સચોટ અને વિગતવાર વાત કરીશું. તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌથી મોટી અને જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે છે ઈરાનને લઈને. ઈરાને ઇઝરાયલ પર કેટલાક અઠવાડિયા સુધી મોટો મિસાઇલ હુમલો કેમ નથી કર્યો? આ સવાલ અનેકવાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુંજી રહ્યા છે. દુનિયાને લાગતું હતું કે ઈરાન હવે શાંત પડી ગયું છે, પરંતુ સાચી હકીકત કંઈક અલગ જ છે. ઈરાન અત્યારે ઇઝરાયલ કરતાં પણ મોટા મિશન પર કામ કરી રહ્યું છે. ઈરાનનો સીધો પ્લાન મધ્ય પૂર્વમાંથી અમેરિકા અને તેની જાસૂસી એજન્સી એટલે કે સીઆઈના વજૂદને કાયમ માટે ખતમ કરવાનો પ્લાન ઈરાન બનાવી રહ્યું છે. ઈરાનના સતત વધી રહેલા દબાણના કારણે અમેરિકી લશ્કર જમીન રસ્તે ઇઝરાયલ તરફ પાછું હટવા મજબૂર બન્યું છે. આ જ દબાણના પરિણામે એક મોટો ખેલ સામે આવ્યો છે મિત્રો. અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝ નામના મહત્વના તેલ માર્ગને ખોલવા માટે 60 દિવસની કામચલાઉ ડીલ થવા જઈ રહી છે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે હુકમ કોનો ચાલશે? તે પણ સૌથી મોટો સવાલ આજે આંતરરાષ્ટ્રીય મીડિયા પર ઉઠી રહ્યો છે. અમેરિકા એવો દાવો કરી રહ્યો છે કે દક્ષિણનો રસ્તો ખુલ્લો છે, પરંતુ ઈરાને સાફ કહી દીધું છે કે હોર્મુઝ પર પૂરો કંટ્રોલ અમારો જ રહેશે અને અત્યારે અમે સંપૂર્ણ કંટ્રોલ સાચવી રાખ્યો છે અને કંટ્રોલ તેમના હાથમાં છે. ઈરાનની સેનાના મેજર જનરલ મોહસન રેઝાએ ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં અમેરિકાને બીજો કોઈ કોરિડોર ખોલવા નહીં દઈએ. ડીલની શરતો મુજબ ખાડીમાં આવતા જહાજોએ ઈરાનની દરિયાઈ સીમામાંથી જ પસાર થવું પડશે અને બહાર નીકળતા જેટલા પણ જહાજો છે તે ઓમાન તરફના રસ્તેથી જવું પડશે. આ 60 દિવસ દરમિયાન કોઈ ટેક્સ નહીં લેવાય અને દરિયામાં બિછાવેલી દરિયાઈ માઇલ્સ છે, જે દરિયાની અંદર બોમ્બ બિછાવવામાં આવે છે, તે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે. પરંતુ આ જે ડીલ થઈ છે તેમણે સાબિત કરી દીધું છે કે અમેરિકાએ ઈરાનની શરતો સામે નમવું પડ્યું છે. આ બધી ખેંચતાણ વચ્ચે સિરિયાથી આવેલા એક અચાનક અને રહસ્યમય ખબરે આખી દુનિયાને એજન્સીઓના કાન સરકાવી દીધા છે. સિરિયાની સેનાએ કોઈ પણ ખુલાસા વગર પોતાના તમામ સૈનિકો માટે ઇમરજન્સી એલર્ટ લેવલ સી જાહેર કરી દીધું છે. રજા પર ગયેલા તમામ અફસરો અને જવાનોને તાત્કાલિક ડ્યુટી પર હાજર થવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સેનાની મોટી ટુકડીઓને સિરિયા ઈરાક બોર્ડર તરફ રવાના કરી દેવામાં આવ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે સિરિયા અચાનક બોર્ડર પર આટલી મોટી ઘેરાબંધી કેમ કરી રહ્યું છે? શું આ ઈરાન સમર્થિત જૂથોની કોઈ મોટી ચાલ છે કે પછી કોઈ મોટા હુમલાની પૂર્વ તૈયારી છે? સિરિયાના ચૂપકેથી પાછળ કોઈ બહુ મોટું સૈન્ય પ્લાન છુપાયેલું છે તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જે ગમે ત્યારે બહાર આવી શકે છે. અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે બહુ જલ્દી એક ડીલ થવા જઈ રહી છે અને પૂરેપૂરી શક્યતાઓ છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. પરંતુ અમેરિકી વિશ્લેષકોનું માનવું છે કે આ કરાર અમેરિકા માટે ખૂબ જ શરમજનક અને ખરાબ સાબિત થશે. હોર્મુઝનો આ દરિયાઈ માર્ગ હવે પહેલા જેવો ક્યારેય રહ્યો નથી અને રહેશે પણ નહીં. આ યુદ્ધે અમેરિકાની દાદાગીરી અને તેની વૈશ્વિક પકડને હંમેશા માટે નબળી પાડી દીધી છે. ઘણા લોકો તો આને અમેરિકાની સૌથી મોટી ભૂલ ગણાવી રહ્યા છે, જેનું નુકસાન તેને વર્ષો સુધી ભોગવવું પડશે. જ્યારે મધ્ય પૂર્વમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે યુરોપમાંથી પણ એક સનસનાટી ભર્યા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર પર નજર કરવી પણ ખૂબ જ જરૂરી છે અને અત્યાર સુધીના આંતરરાષ્ટ્રીયના સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. મિત્રો, ઉત્તર યુરોપના દેશ ડેનમાર્કે એક બહુ મોટો અને ઐતિહાસિક સૈન્ય નિર્ણય લીધો છે. ડેનમાર્કે દેશના નાગરિકો માટે ફરજિયાત લશ્કરી સેવાનો સમયગાળો 4 મહિનાથી વધારીને સીધો 11 મહિના કરી દીધો છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર
મહિલાઓ માટે પણ લશ્કરમાં જોડાવવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કમ્પલસરી હવે ડેનમાર્કમાં મહિલાઓને સેનામાં ભરતી કરવામાં આવશે. ડેનમાર્ક જેવા શાંત દેશનું આ પગલું બતાવે છે કે યુરોપમાં યુદ્ધનો ડર કેટલો ઘેરો બની ચૂક્યો છે. અત્યાર સુધી ત્યાં દર વર્ષે આશરે 5,000 લોકોને સેનામાં જોડાવાનું રહેતું હતું, એટલે જોડાતા હતા સેના. જે સંખ્યા વધારીને હવે 7,500 કરી દેવામાં આવશે. સોમવારથી 1,600 સૈનિકોએ આ નવી ટ્રેનિંગ શરૂ પણ કરી દીધી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. અને આ મહિનાના અંત સુધીમાં 100થી વધુ જવાનોએ ગ્રીનલેન્ડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. યુરોપ હવે સમજી ચૂક્યું છે કે માત્ર અમેરિકાના ભરોસે બેસી રહેવું ડેન્જર સાબિત થઈ શકે છે. પરંતુ આખી પરિસ્થિતિનો સૌથી મોટો અને ચોંકાવનારો ધમાકો સાઉદી અરેબિયામાંથી થયો છે મિત્રો. સાઉદી અરેબિયાના વિદેશી મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાને એક મોટું નિવેદન આપ્યું છે, જેણે વોશિંગ્ટનના હોશ ઉડાવી દીધા છે મિત્રો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા પર ભરોસો કરવાનો યુગ હવે કાયમ માટે પૂરો થઈ ગયો છે. આ બધા ઘટનાક્રમે એકસાથ જોડીને જુઓ તો મિત્રો ચિત્ર સાફ થઈ જાય છે. એક તરફ હોર્મુઝ પર ઈરાનનો કબજો છે, અમેરિકી લશ્કરી પીછેહટ કરી રહી છે, સિરિયાની બોર્ડર પર હલચલ મચી ગઈ છે, યુરોપની લશ્કરી તૈયારીઓ ચાલી રહી છે, અને બીજી તરફ સાઉદી અરેબિયાનો અમેરિકાથી કિનારો. આ બધું જ ઇશારો કરે છે કે વૈશ્વિક રાજકારણનો જૂનો નકશો હવે બદલાઈ રહ્યો છે અને અમેરિકાની દાદાગીરીનો હવે અંત આવી ચૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી વૈશ્વિક રમતમાં આગળ કયો મોટો ધમાકો થાય છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. ને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ.